મિત્રો, આજના સમયમાં આપણે મોંઘા મલ્ટીવિટામિન ડબ્બાઓ, કેમિકલવાળા પ્રોટીન સપ્લિમેન્ટ્સ અને શક્તિની દવાઓ પાછળ દર મહિને હજારો રૂપિયા બગાડીએ છીએ. કંપનીઓની જાહેરાતો જોઈને આપણને એવું લાગે છે કે આ મોંઘી વસ્તુઓ ખાવાથી જ શરીર મજબૂત બનશે. પરંતુ આપણા વડીલો અને આયુર્વેદ હંમેશા કહેતા આવ્યા છે કે સાચી શક્તિ પ્રકૃતિની સસ્તી વસ્તુઓમાં છુપાયેલી છે. આજે આપણે એક એવા જ દેશી અમૃત વિશે વાત કરવાના છીએ જેને આયુર્વેદમાં બળવર્ધક માનવામાં આવ્યું છે, અને તે છે ગોળ અને શેકેલા ચણા. નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણી આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. ઘણા લોકો આને સામાન્ય નાસ્તો સમજે છે, પણ સાવધાન થઈ જજો. જો આ બધી નાની લાગતી નબળાઈઓ કાયમ માટે તમારા શરીરમાં રહી ગઈ તો સમજી લેજો કે તમે બહુ મોટી બીમારીનો ભાગ બની શકો છો. આ નાની તકલીફો આગળ જતા હાર્ટ એટેક અને નસોની બ્લોકેજ જેવી મોટી બીમારીઓનું રૂપ લઈ લે છે. પણ ચિંતા ન કરશો. જો તમે નિયમ બનાવીને રોજ સવારે આ વસ્તુનું સેવન કરો, બસ એટલું કરશો, એટલે તમારી શક્તિ, તમારી જુવાનીમાં જે તાકાત હોય ને એ એવી જ વજ્ર જેવી મજબૂત થઈ જશે. આ વિડીયોમાં આપણને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું કે સવારે ખાલી પેટે ગોળ ચણા ખાવાથી શરીરમાં કયા 7 મોટા ચમત્કારો થાય છે. વિડીયો લાંબો છે પણ ખૂબ જ મહત્વનો છે, માટે સહેજ પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો, જેથી તમને પૂરો ફાયદો મળી શકે. નંબર 1, જૂનામાં જૂની લોહીની કમીનો નાશ. આજના જમાનામાં દોડધામ અને ખોટા ખોરાકને લીધે ખાસ કરીને બહેનો, દીકરીઓ અને યુવાનોના શરીરમાં લોહી સુકાતું જાય છે. લોહી ઓછું થવાથી ચહેરો સફેદ પડી જાય છે, આંખોની નીચે કાળા કુંડાળા થાય છે અને આખો દિવસ નબળાઈ વર્તાય છે. જો આ સમસ્યા કાયમ માટે રહે તો હૃદય પર ભારે દબાણ લાવે છે અને મોટી બીમારીનું કારણ બની શકે છે. આનું વૈજ્ઞાનિક કારણ: ગોળ પ્રકૃતિનું સૌથી મોટું આયર્ન સોર્સ છે. જ્યારે ગોળમાં રહેલું આયર્ન ચણાના પ્રોટીન અને ફોલેટ સાથે ભળે છે, ત્યારે તે શરીરમાં ખૂબ જ ઝડપથી નવું લોહી બનાવવાનું શરૂ કરે છે. જો તમે રોજ સવારે આ વસ્તુનું સેવન કરો તો માત્ર 15 થી 20 દિવસમાં તમારા હિમોગ્લોબિનના ટકા કુદરતી રીતે વધી શકે છે અને ચહેરા ગલેફા પર લાલાશ ચમકવા લાગશે. નંબર 2, કાયમી થાક, આળસ અને નબળાઈમાંથી મુક્તિ. ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે સવારે 8 કલાક ઊંઘ્યા પછી પણ સવારે ઉઠતી વખતે આળસ આવે છે, શરીર તૂટે છે અને કામ કરવાની ઈચ્છા થતી નથી. થોડું ચાલવા કે વજન ઊંચકવાથી શ્વાસ ચડી જાય છે. શેકેલા ચણામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે શરીરમાં ધીમે ધીમે પચીને લાંબા સમય સુધી શક્તિ આપે છે, જ્યારે ગોળ શરીરને ઇન્સ્ટન્ટ ગ્લુકોઝ આપે છે. સવારે ખાલી પેટે આ બંનેને સાથે ખાવાથી આખો દિવસ ગમે તેટલી મહેનત કરશો તો પણ શરીરને ક્યારેય થાક નહીં લાગે અને તમારી શક્તિ જોવાની જેવી મજબૂત લાગશે. નંબર 3, હાડકાં વજ્ર જેવા બને છે અને સાંધાનો દુખાવો મટે છે. 35 થી 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી ઘૂંટણમાં દુખાવો, કમર પકડાઈ જવી કે હાડકામાંથી કટકટ અવાજ આવવો જેવી સમસ્યાઓ થાય છે. આ શરીરમાં કેલ્શિયમ ઓછું થવાની નિશાની છે, અને જો આ કાયમ માટે રહે તો હાડકાં સાવ નબળા પડી જાય છે. હાડકાની મજબૂતી: ચણા અને ગોળના મિશ્રણમાં કેલ્શિયમની સાથે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ ભરપૂર હોય છે. હાડકાને ટકાવી રાખવા આ ત્રણેય તત્વો ખૂબ જરૂરી છે. આનાથી સાંધાનું ગ્રીસ, લુબ્રિકેશન જળવાઈ રહે છે. જે યુવાનો દોડવાની પ્રેક્ટિસ કરે છે, તે સખત મજૂરી કરે છે, તેમના માટે આ બેસ્ટ નેચરલ પ્રોટીન છે, જે સ્નાયુઓને મજબૂત અને કડક બનાવે છે. નંબર 4, પાચન તંત્ર પથ્થર જેવું મજબૂત થાય છે. કબજિયાતનો અંત. આયુર્વેદ કહે છે કે બધી બીમારીઓ પેટની ગંદકીથી શરૂ થાય છે. જો સવારે પેટ સાફ ન થાય તો ગેસ, એસિડિટી થાય છે અને લાંબે ગાળે હરસમસા, પાઇલ્સ જેવી મોટી બીમારીઓનો ભાગ બને. ચણાના છોતરામાં હાઈ ફાઈબર હોય છે, જે આંતરડામાં ચોટેલા કચરાને ખેંચીને બહાર કાઢે છે. બીજી બાજુ ગોળ પેટના પાચક રસો, એન્ઝાઇમ્સને સક્રિય કરે છે. જો તમે રોજ સવારે આ વસ્તુનું સેવન કરો તો સવારે પેટ એક જ મિનિટમાં સાફ થઈ જશે અને ગેસ, એસિડિટી કાયમ માટે શાંત થઈ જશે. નંબર 5, મગજ કોમ્પ્યુટર જેવું તેજ બને છે અને યાદશક્તિ વધે છે. આજના સમયમાં શારીરિક શ્રમ કરતાં માનસિક તણાવ ખૂબ વધારે છે. બાળકોને ભણવામાં અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં તૈયારી કરવામાં એકાગ્રતાની જરૂર હોય છે. માનસિક ફાયદો: ચણામાં વિટામિન B6 હોય છે, જે મગજના કોષોને એક્ટિવ કરે છે. તે શરીરમાં હેપી હોર્મોન્સ વધારે છે, જેનાથી માનસિક તણાવ, ચિંતા
અને ડિપ્રેશન ઓછા થાય છે. સવારે ગોળ ચણા ચાવીને ખાવાથી યાદશક્તિ તીવ્ર બને છે અને મગજ ક્યારેય થાકતું નથી. નંબર 6, હૃદય સુરક્ષિત રહે છે અને નસોની બ્લોકેજ અટકે છે. આજના જમાનામાં નાની ઉંમરે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ ચરબીનું પ્રમાણ વધવું છે. જો આ ચરબી કાયમ માટે નસોમાં જમા રહે તો મોટી હાર્ટની બીમારી નોતરે છે. નસોની સફાઈ ચણામાં રહેલું સોલ્યુબલ ફાઇબર નસોમાં જમા થયેલા કોલેસ્ટ્રોલને ઓગાળીને સાફ કરે છે. ગોળ અને ચણામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, જેથી લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે અને હાર્ટ સુરક્ષિત રહે છે. નંબર 7, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ચહેરો ચમકે છે. હવામાન બદલાતા જ વારંવાર શરદી, ઉધરસ કે વાયરલ તાવ આવી જવો એ નબળી ઇમ્યુનિટીની નિશાની છે, જે આગળ જતાં શરીરને ખોખલું કરી નાખે છે. ઇમ્યુનિટી બૂસ્ટર આ મિશ્રણમાં રહેલું ઝીંક શરીરની રોગ પ્રતિકારકતા શક્તિ વધારે છે, જેથી શરીર બીમારીઓ સામે લડી શકે. સાથે જ ગોળ લીવરને સાફ કરે છે અને લોહીને શુદ્ધ કરે છે, જેના લીધે ત્વચા પર ખીલ, ડાઘ ધબ્બા દૂર થાય છે અને ચહેરા પર કુદરતી ગ્લો ચમક આવે છે. નંબર 3, ખાવાની સાચી આયુર્વેદિક રીત. મિત્રો, આ બધા જ ફાયદા ત્યારે જ મળશે જ્યારે તમે મારી આ વાતને બરાબર નિયમ પ્રમાણે અજમાવશો. સાચો સમય આનો સર્વશ્રેષ્ઠ સમય છે સવારે ખાલી પેટે, નરણા કોઠે. તમે બસ નિયમ લો કે રોજ સવારે આ વસ્તુનું સેવન કરો. સાચી માત્રા આની કેવી રીતે લેવી? એક દિવસમાં 1 મુઠ્ઠી શેકેલા ચણા છોતરાવાળા જ લેવા અને તેની સાથે એક નાનો ટુકડો આશરે 10 થી 15 ગ્રામ ગોળ લેવો. ગોળ હંમેશા દેશી, કાળો અથવા ઘાટો લાલ વાપરવો. વ્હાઇટ કેમિકલવાળો ગોળ વાપરવો નહીં. ખાવાની રીત: તેને ઉતાવળે ગળવાના બદલે મોંમાં ખૂબ ચાવીને ખાવા, તેથી લાળ તેની સાથે પેટમાં જાય. સૌથી મોટી સાવચેતી: ગોળ અને ચણા ખાધા પછી અડધા કલાક સુધી પાણી બિલકુલ ન પીવું. જો તમે તરત પાણી પીશો તો પેટ ફૂલશે, ગેસ થશે અથવા ખાંસી થઈ જશે. અડધા કલાક પછી તમે ઈચ્છો તો નવશેકું ગરમ દૂધ કે સામાન્ય પાણી પી શકો છો. નંબર 4, કોણે સાવચેતી રાખવી જોઈએ? ડાયાબિટીસ, શુગરના દર્દીઓ માટે. તેમણે ગોળ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી શુગર વધે છે. તેઓ ગોળ વગર માત્ર ખાલી શેકેલા ચણા ખાઈ શકે છે. અતિશય વજન: જે લોકોને વજન ઉતારવા ખૂબ કડક ડાયટ પર છે, તેમને ગોળ ખૂબ ઓછી માત્રામાં લેવો, કારણ કે ગોળમાં કેલરી વધુ હોય છે. તો મિત્રો, બજારના નકામા નાસ્તા પાછળ કે મોંઘી દવાઓ પાછળ પૈસા વેડફવાનું બંધ કરો અને પ્રકૃતિ તરફ પાછા વળો. તમે ફક્ત 1 મહિનો રોજ સવારે આ વસ્તુનું સેવન કરો અને જુઓ તમારા શરીરમાં કેવો અદ્ભુત ફેરફાર થાય છે. તમારી બધી નબળાઈઓ દૂર થશે અને શરીર જોવાની જેવું શક્તિશાળી બનશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનોને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ દેશી નુકસાનનો લાભ લઈ શકે. આવી જ સચોટ સાચી હેલ્થ ટિપ્સ માટે આપણી ચેનલ આરોગ્ય હેલ્થ ટિપ્સને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો.